બાળપણથી જ રામાપીર અસાધારણ હતા. ગામના બાળકો સાથે રમતા રમતા તેઓ અણધારી શક્તિઓ દર્શાવતા. એક વખત ગામમાં ભયાનક પીડા ફેલાઈ ગઈ. લોકો વારામાં પડ્યા, તબીબીઓ હતાશ થઈ ગયા. રામાપીર ત્યારે માત્ર 12 વર્ષના ગામના મુખ્ય દરવાજા પર ઊભા થયા. તેમના હાથમાં એક સાદું લાકડાનું ઘોડાનું રમકડું હતું. તેઓએ તેને આકાશ તરફ ઉચ્ચાવ્યું અને કહ્યું, ઓ દુઃખના વિનાશક, આ ભક્તોની રક્ષા કરો. અણધારી રીતે વાદળો ઘેરાયા, વરસાદ પડ્યો અને પીડા ઉડી ગઈ. ગામવાસીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. એક બાળક કેવી રીતે આ કરી શક્યો? વધતી ઉંમર સાથે રામાપીરનું મિશન સ્પષ્ટ થયું: અન્યાય વિરુદ્ધ લડવું અને તમામ જાતિઓ ધર્મોને એકતા શીખવવી. તે સમયે રાજસ્થાનમાં જાતિવાદની આગ ભડકી રહી હતી. દલિતો અને ગરીબો પર અત્યાચાર થતા. એક દિવસ એક ગામમાં એક ગરીબ દલિત માણસને ઉચ્ચ જાતિના જમીનદારોએ મારી નાખ્યો. તેનો પરિવાર રડતો ફરતો રામાપીર પાસે આવ્યો. રામાપીરે આંખોમાં ક્રોધ ભરીને કહ્યું, ન્યાય વિના કોઈ સુખ નથી. તેઓ ઘોડા પર સવાર થઈને જમીનદારોના મહેલ તરફ રવાના થયા. માર્ગમાં એક ભયાનક તોફાન આવ્યું. વીજળીઓ કાઢતી, વરસાદ વરસે, પરંતુ રામાપીર અચલ રહ્યા. તેઓએ તેમના લાકડાના ઘોડાને જીવંત કર્યો. તે ચાલુ પડ્યો અને તેઓએ તોફાનને રોકી દીધો. મહેલ પહોંચીને તેઓએ જમીનદારોને કહ્યું, ભૂમિ બધાની છે, કોઈની માલિકી નથી. અન્યાય કરનારને દંડ મળશે. જમીનદારો ભયભીત થઈ ગયા. તેઓએ માફી માંગી અને મૃત વ્યક્તિને ન્યાય આપ્યો. તે ઘટનાથી ગામમાં શાંતિ વસી અને લોકો રામાપીરને દેવતા માનવા લાગ્યા. રામાપીરની કથા માત્ર અજાયબીઓની નથી, પરંતુ એકતાની પણ છે. તેઓ હિન્દુ મુસ્લિમ બંને સમુદાયોના ભક્તોને સમાન માનતા. એક વખત એક મુસ્લિમ વેપારીનું નાવ વિહંગમાં ફસાઈ ગયું. તે ડૂબનારો હતો. રામાપીરે તટ પરથી તેમને બચાવ્યા અને કહ્યું, ભગવાન એક જ છે, નામ અલગ છે. તે વેપારી તેમનો આજીવન ભક્ત બન્યો. રામાપીરના 24 ફરમાનો, જેમ કે સત્ય બોલો, અન્યાય ન કરો, બધાને સમાન માનો, આજે પણ લોકોને માર્ગદર્શન આપે છે.